કેડિયું કકળી ઉઠી પ્રેમ જો હાચો કર્યો હોય તો પાણા હોકારા દેવા મને. હવે સાંભળજો, આજ પણ તમે રાધનપુર જાઓ, રાધનપુર કોકડી જાઓ તો જોજો, એક બાજુ મસ્જિદ છે, મોટું મસ્જિદનું ગ્રાઉન્ડ, એક બાજુ પીરની દરગાહ છે અને એક બાજુ હનુમાન બેઠો છે. જો પ્રેમદા બાપુ ગોદડિયા એવો આ દેશનો સંત પ્રેમદા બાપુ ગોદડિયા ધૂણો ધખાવીને બેઠેલા. એટલે બધા વાંધો પડ્યો કે આ સાધુના બાવાને બહાર કાઢવા આવી, અમારે નમાજ પઢવી છે, બહાર કાઢો. પણ સાધુ કોઈના બાપનું માન્યા નહીં. એટલે રાધનપુરના નવાબને કહેવામાં આવ્યું, તમે સમજાવવાને કે સાધુ માની જાય, તોય ન માન્યા. અને પ્રેમદા બાપુને બહુ કહેવામાં આવ્યું ત્યારે પ્રેમદા બાપુએ કીધું કે પરચા વગર અહીંથી નીકળવું નહીં. નીકળે અટાણે જાઓ, મેદાન મૂકી દઉં, પણ કાંઈક પરચો હોય તો એને ખબર પડે કે હજી અમારો સનાતન ધર્મ જીવે છે. તેથી પ્રેમદા બાપુ ગોદડિયાએ એક પાણો ઉપાડી અને દરગાહ જે હતી, મસ્જિદ હતી, એના ગ્રાઉન્ડમાં પાણો મેલ્યો અને એટલું કીધું કે તમારામાં ત્રેવડો પાણો હલાવી દો તો અટાણે હું નીકળી જાઉં. કથા તો આપ જાણો છો, એક નહીં, બે નહીં, 10 નહીં, 15 જણા ભેળા થઈને પાણાને કહેવા માટે, પણ પાણો હલતો નથી. રાધનપુરની સલ્તનત આવી ગઈ પણ પાણો હલ્યો નહીં. રાધનપુર નવાબ આવ્યા, પાણો હલ્યો નહીં. તેથી પ્રેમદા બાપુના પગમાં પડી આ દેશના ભગવાની તાકાત જુઓ. પ્રેમદા બાપુના પગમાં પડી પ્રેમદા બાપુ ગોદડિયાને એટલું કીધું, બાપુ તમે એવા કયા જાદુગર છો કે તમારો મૂકેલો પાણો ન કહે? તમે એવા કયા જાદુગર છો, કયું જાદુ કર્યું કે તમારો મૂકેલો પાણો આખી રાધનપુરની સલ્તનત ભેગી થાય અને તમારો મૂકેલો પાણો અહીંથી હલે નહીં, પથ્થર નો હલે? તેથી પ્રેમદા બાપુ ગોદડિયાએ કીધું, તું હું જાદુગર નથી તો કે મેં પાણો હાથમાં ઉપાડ્યો અને જે દરગાહમાં પાણો મેલ્યો ત્યારે મેં એટલું કીધું તું, મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં. કોના બાપની ત્રેવડ છે ગાંગો કરી શકે? જો તો ઉડગન મતું, કો તો રત્નાગર ડાવું, કો તો જાવું પાતાલ સેજ નાગ માસુ કી સહારું, અને કો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કો તો સબક સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહે મેં રામ પ્રભુ આ બાનર યતી કરું, આખી લંકા ઉખાડ કે ઉતરશે દખણ ધરું, તું જો હા પાડ અને લંકાના મૂળિયા ન ઉખેડું તો અંજનીનો જાયો હનુમાન નો કહેવાવું. એક પાણાની મૂર્તિમાં એવી ચેતના જાગે કે મારો હનુમાન હોય તો ડગલું ન દેતો, અને પાણો જો હલે નહીં કોઈના બાપથી તો હનુમાન હામી કોના બાપની તેવડ છે મીટ માંડી શકે? યાર લંકાના રણમાં જેદી જમણો પગ ધરતીની માથે જ્યાં ભગવાન હનુમાનજીએ જ્યાં પછાડ્યો ત્યાં તો દિગપાળો ગોઠણ પર થઈ ગયા હતા, હાથમાંથી ક્યાંક પૃથ્વીના છેડા છૂટી ન જાય. આજ હનુમાન ગાંડો થઈને નીકળ્યો છે લંકાને ધમરોળવા માટે. પણ હું ઘણીવાર ઘણા સમય પહેલા ડાયરામાં હમણાં બોલ્યો નથી, પણ ઘણીવાર બોલતો કે દીકરીઓને જો શીખવું હોય તો કદાચ ઓછું ભણાય તો હાલે એજ્યુકેશનનો યુગ છે, ભણો